સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં દરોડા પાડી ભેળસેળી અમૂલજીના 22 ડબ્બા સહિત કુલ 2.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી પીઆઈ BH શિંગર કિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પોલીસે સૌપ્રથમ મહેતા માર્કેટમાં આવેલી હેતવી સેલ્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં દુકાનદાર પ્રિતેશ હસમુખ લાલાણી પાસેથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા. તો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો ટાંકી ચોક પાસે આવેલી JC એન્ડ કંપનીમાંથી મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે JC એન્ડ કંપનીમાં તપાસ હાથ ધરતા ત્યાંથી અનન્યા કંપનીના બોક્સમાં પેક કરેલા અમૂલ પ્યોર ઘી હોલસેલ પેકેટ લગેલા વધુ 16 ડબ્બા મળી આવ્યા હતા. તો પોલીસે આ સ્થળેથી સંચાલક રાજ જયેશ સક્કાણી અને જયેશ ચંદુલાલ સક્કાણીની અટકાયત કરી હતી. આ કેસમાં પોલીસે અમૂલજીના 22 ડબ્બા, 2 મોબાઈલ ફોન મળી કુલ 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે આ પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે ભેળસેળ ઘીનો આ જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. તો હાલ પોલીસે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ નેટવર્ક કયા સુધી ફેલાયું છે તેની તપાસ તેજ કરી છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.